ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धगोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનો આપણે આરંભ કરી રહ્યા છીએ। 16મા અધ્યાયની સંગતિ આપે છે। અર્જુન પ્રશ્ન પૂછતો નથી, પણ ભગવાન સ્વયં અર્જુનને કંઈક કહી રહ્યા છે। તો શા માટે ભગવાન આ 16મા અધ્યાયનો આરંભ કરે છે? એના માટે શંકરાચાર્યજી કહે છે દૈવી આસુરી રાક્ષસી જળ चैति प्राणिनां प्रकृतः 9मे अध्याय सूचिताः। ભગવાને સંક્ષેપમાં 9મા અધ્યાયમાં
આ દૈવી સંપત્તિ કોને કહેવાય, આસુરી સંપત્તિ કોને કહેવાય, એ 9મા અધ્યાયમાં સંક્ષેપમાં ભગવાને દર્શાવ્યું આપણને. તાસામ વિસ્તરેણ પ્રદર્શનાય, એનો જ વિસ્તારપૂર્વક હવે ભગવાન અહીંયા પ્રદર્શનને દર્શાવી રહ્યા છે. મોગાશા મોગ કર્માણ મોગાના 9મા અધ્યાયનો 12મો શ્લોક તમે જુઓ. મોગાશા મોગ કર્માણ મોગા જ્ઞાન ચે વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનમ શ્રિતાઃ. 12મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ બધા લોકો કેવા છે, રાક્ષસી આસુરી પ્રકૃતિ જે છે, મોહિની આપણા મનને મોહિત કરનારી જે પ્રકૃતિ છે એને આશ્રિત છે. રાક્ષસી કોને, રાક્ષસ કોને કહેવાય? જલ દૈત્ય દાનવ રાક્ષસ આસુરી. આસુર તો અસુર જે છે, શબ્દો છે, જો વિચારો, અસુર કહેવામાં આવે, રાક્ષસ કહેવામાં આવે, દૈત્ય કહેવામાં આવે, દાનવ કહેવામાં આવે. આ બધા શબ્દનો અર્થ છે. અસુસુ રમંતે ઇતિ અસુરાહ. અસુ એટલે ઇન્દ્રિય, જો પ્રાણ. પ્રાણ એટલે કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોના વિષયના ઉપભોગમાં જે રમણ કરનારા છે એ બધા અસુર કહેવાય. આજકાલ આ જ સંપત્તિ છે, જો વિચાર, બધા આસુરી સંપત્તિ વાળા જ છે. કોની પાસે કેટલો ભોગ છે અને કોણ કેટલો વધારેમાં વધારે ભોગ કરી રહ્યો છે. જો વિચાર, પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે ભોગ પરાયણ સંસ્કૃતિ. આ આસુરી બુદ્ધિ છે, આ સમજો. અને આસુરી બુદ્ધિ કેમ કહેવામાં આવે છે? કે જેટલો ભોગ વધારે એટલી જ હિંસા પણ વધારે. દરેક ભોગમાં હિંસા રહેલી જ છે. ભોગ, કોઈ પણ ભોગ જે છે હિંસા વગરનું છે જ નહીં. અને એટલા માટે આ ભોગ પરાયણ જે લોકો છે એને અસુર કહેવામાં આવે. નકારાત્મક વસ્તુ છે. રાક્ષસ તો કે રાક્ષસ કોને કહેવાય? વગર કારણે જે હિંસા કરે ને એને રાક્ષસ કહેવાય. જો એવું નહીં માનતા કે પેલા 2 શિંગડા વાળા, 2 દાંત વાળા, કાળા કાળા, લાલ આંખ વાળા, એ બધા અસુર ને રાક્ષસ. આપણી અંદર પણ આ પ્રકૃતિ છે જ, આ સમજવાનું. આપણે બધા ભોગ પરાયણ ક્યારેક બની જ જઈએ. મને આ ભાવે, મને આવું જોઈએ, મને પેલું જોઈએ, મને આ ખાવું છે, જો મને પેલું જોવું છે, મને પેલું સાંભળવું છે. આપણી અંદર પણ આ અસુર ભાવ પડેલો જ છે. આ ભગવાન દૈવ અસુર સંપત્તિ બીજાને જોવા માટે નથી. બીજો પેલો અસુર છે કે નહીં, બીજો પેલો રાક્ષસ છે કે નહીં, એના માટે નથી, આપણા માટે છે. આપણામાં જો આવો કોઈ ભાવ પડેલો હોય તો આપણે એની નિવૃત્તિ કરીએ. ભોગ પરાયણ, ભોગમાં હિંસા રહેલી જ છે. રાક્ષસ એટલે વિના કારણ હિંસા કરે. જો આપણે કરતા હોય વિના કારણ, આ સમજ, કોઈ બાગમાં જઈને ફૂલ તોડી લાવીએ તો આ હિંસા જ છે, પાપ છે. જો તુલસી તોડીએ, તુલસીના પાન તોડીએ તોય તુલસી માતાને શું કરવી પડે? પરવાનગી લેવી પડે. શ્લોક બોલીને કેવું પડે, તુલસી માતા, ભગવાન માટે હું આ પાન તોડું છું. એક બાજુ તુલસી માતા કહીએ, એક બાજુ તુલસી વિવાહ પણ કરીએ. અને પછી આમ એવો જોરથી પાંદડા તોડે ને તુલસી માતા, જો આ હિંસા છે. ફૂલ તોડવું એ ખરેખર હિંસા જ છે. એટલા માટે આપણે ત્યાં યજ્ઞ કરવાનો હોય ને, યજ્ઞ માટે લાકડું લેવા જઈએ તો એને માટે પેલા વૃક્ષની પહેલા પૂજા, આગલે દિવસે જઈને વૃક્ષની પૂજા કરવા. કારણ કે વૃક્ષ પણ શું છે? જીવંત છે, જીવ છે. ત્યાં તો વૃક્ષની આપણે પૂજા કરવામાં આવે, એના મંત્રો છે. જો સમજો, આગલે દિવસે જઈને એ વૃક્ષની પૂજા કરવામાં આવે, વૃક્ષને પ્રાર્થના કરવામાં આવે અને વૃક્ષને કહેવામાં આવે, અમે જગત કલ્યાણ માટે આ યજ્ઞ કરી રહ્યા છે અને યજ્ઞ માટે અમને આ તમારા લાકડાની જરૂર છે. પ્રાર્થના કરવામાં આવે, પૂજા કરવામાં આવે. બીજે દિવસે સવારે જઈને આ વૃક્ષના મંત્રો છે, આ બધા મંત્રો બોલીને પ્રાર્થના કરવામાં આવે વૃક્ષદેવને. પછી જે વૃક્ષ કાપીએ તો પછી એ યજ્ઞ કરેલો. નાના બાળકો સાથે તમે જુઓ ને, ઘણા બધા એવું કરતા હોય. એટલે બાળક રમતો ને જઈને પેલા ચીટીઓ ભરી આવે, જઈને પેલા ટપલી મારી આવે.
આ બધી હિંસા કહેવાય. જો કારણ વગર પેલો બિચારાને રડાવે, વગર કારણે પેલા છોકરાને રડાવે, આ બધી રાક્ષસી પ્રકૃતિ. જો વગર કારણે હિંસા કરવી અને રાક્ષસી પ્રકૃતિ, વગર કારણે ભોગ કરવા, આવશ્યકતાથી વધારે ભોગ કરવો એટલે હિંસા જ છે. આસુરી પ્રકૃતિ આપણી અંદર જ આસુરી પ્રકૃતિ, રાક્ષસી પ્રકૃતિ પડેલી જ છે. જો આવી આપણે બહાર નથી જોવાનું, પેલો કાળો કાળો હોય, ઊંચો હોય, આ સિંગડા વાળો, એવું ને. કોને રાક્ષસી પ્રકૃતિ કહેવાય? ભગવાન અહીંયા 9મા અધ્યાયમાં આપણે દર્શાવે. મોઘાશા મોઘ કર્મણ. મોઘ એટલે વ્યર્થ. એની આશાઓ કેવી છે? વ્યર્થ છે, વગર કારણની, નિરર્થક. જપ લોકો જાત જાતની બધી કલ્પના કરતા ફરે. મોઘ કર્મણ, એને કર્મ પણ વ્યર્થ છે. જો હિંસા યુક્ત તમે કર્મ કરો તો પછી એ કર્મ તમને શું કરે? પાપ આપે. ના માતાજી ફૂલ જોયા ને એટલે મણી લાવું. જ મોઘ કર્મ, આ વ્યર્થ કર્મ છે. એનાથી કોઈ તમને પુણ્ય મળવાનું નથી. કોઈના બાગના ફૂલ તોડી લાવીને આપણે એમ માનીએ હું ભગવાનને ચડાવું, ભગવાન મારો પ્રસન્ન થાય નહીં. અમારા આશ્રમમાં જયારે અમે રહેતા, ભણવાનું, શાસ્ત્ર ભણવાનું હોય ને, દરેકને અલગ અલગ રૂમ આપવામાં આવે, 10 બાય 10 નો. પણ રૂમની સામે પણ થોડી જગ્યા રાખે. આ જંગલમાં આશ્રમ ને, એ વખતે નવો આશ્રમ બન્યો 90માં. એટલે પછી રસ્તા ભલે બનાવ્યા હોય, પણ રૂમની સામેની જે જગ્યા છે ખરી, એમાં પેલું ઘાસ ઉગી નીકળે, બધું જાત જાતનું ઉગી નીકળે. માણસો રાખેલા આશ્રમમાં, જે બાગ, એ બાગ બગીચા માટે માણસો રાખેલા, પણ એ બિચારા પેલો 20 એકરના જમીનમાં એ બિચારા કેટલું કામ કરવાનું. એટલે અમારે પદ્મામાં, જો ટીટીકે કંપની છે ને, પદ્મામ, એટલે પદ્મામાં એક દિવસ જાહેરાત કરી કે સ્વામીજી, આ દરેક વિદ્યાર્થી જે છે, દરેક બ્રહ્મચારી છે, એના રૂમની સામે પેલી જગ્યા છે. તો સ્વામીજી, હું બધાને છોડવા લાવી આપીશ. જેને જે છોડ જોઈતો હોય ને એ લખીને આપે કે આ મારો રૂમ નંબર, આ મારો નામ, અને મને આટલા આટલા પ્રકારના ફૂલ છોડ, આટલા આટલા પ્રકારના છોડ જોઈએ. એટલે આશ્રમમાં બધાને કહી દીધું. અમે 75 જણા, એટલે દરેક જણાએ પેલા કાગળમાં લખીને આપી દીધું કયા કયા ફૂલ જોઈએ. પછી લિસ્ટ પેલું આપવામાં આવ્યું, પછી નર્સરીમાં જઈને બધા લઈ આવ્યા ટ્રકમાં, અને દરેકના પેલા નામ પ્રમાણે બધાને દરેકના રૂમ આગળ શું કરવામાં આવ્યું, એના નામ પ્રમાણે બધા છોડ મૂકી દીધા. અને બધાને કહી દીધું જાતે જ રોપવાનું, જાતે જ પાણી પાવાનું, કોઈ માળી આવવાનો નહીં. આ તમારો બાગ ને તમારા બાગને સાચવવાનો. 2-4 જણા આપણા જેવા હોય, જો એને કઈ બાગમાં રસ પડે નહીં. એટલે એ લોકોએ શું કર્યું કે ના રે, અમે તો ચોખ્ખું રાખીશું, અમારા બાગ નથી કરવું. વરસાદ આવ્યો એટલે પેલો છોડું કે કોઈ મોગરા રોપ્યા, કોઈ ગુલાબ રોપ્યા, કોઈ જુઈ રોપ્યા, જાત જાતનું બધું. કોઈ ફૂલ છોડ રોપ્યા, કોઈ કઈ ડેકોરેટિવ રોપ, બધું કર્યું. 6-8 મહિના થાય ને પેલા ફૂલ આવવા માંડે. પછી ઉનાળો આવે ને એ પેલા મોગરાના ફૂલ થાય. તડકો હોય ને એટલે ગુલાબના ફૂલ થાય. એટલે જે લોકોના રૂમ ને બહાર પેલો થાય એટલે મંદિર કરું સવારના, એટલે જેને પેલો બાગ બનાવ્યો ને એને પેલો આનંદ થાય. જો આ સરસ ભગવાન છે, આજે તો હું આ જાસૂદ થઈ ગયું, આજે આ લાલ જાસૂદ ગણપતિને હું ચડાવીશ. એટલે પેલો સવારના ખુશ થઈને આમ બહાર નીકળે ને જોઈને તો પેલું ફૂલ હોય જ નહીં છોડ. પેલું ગુલાબનું ફૂલ, મોગરાનું. પછી થોડા દિવસ ચાલ્યો આવું, જો કેટલાક લોકોના બાગમાંથી ફૂલ ગુમ થઈ જાય. એટલે સ્વામીજી પાસે આ સમાચાર પહોંચે કે બાગમાંથી ફૂલ ગુમ થઈ જાય. કેમ? જે લોકોએ બાગ રોપેલા નહીં, ફૂલ રોપેલા નહીં, એ લોકો પેલા ફૂલ જો ને એટલે એને મન થાય કે હું આ ફૂલ ભગવાનને ચડાવું. એટલે શું કરે? જઈને તોડી લે.
સ્વામીજી પાસે વાત, સ્વામીજી સીધું કોઈ કશું કહે નહીં, જે કહેવાય ને પ્રવચનમાં કહી જ દેવું. 75 જણાને ક્યાં કહેવા જવાનું? એટલે પછી એક દિવસ પ્રવચનમાં કંઈક એવો સંજોગ બની ગયો, એટલે સ્વામીજી કે બીજાના ફૂલમાં, બીજાના બાગમાંથી ફૂલ લઈને ચડાવે ને એનું અડધું પુણ્ય પેલા મળે, તને નહીં મળે. જ્યાં વગર મહેનત નું આપણે ભગવાનને ચડાવ્યું એનું કોઈ પુણ્ય નહીં મળે. ભલે આપણે ગમે એટલા બહાના કાઢીએ, આપણી મહેનતથી, આપણા પૈસાથી જ આપણે વસ્તુ લાવવાની ને ભગવાનને ચડાવીએ તો આપણને પુણ્ય મળે. પેલો બીજો ખાતર નાખે, બીજો બાગ ચલાવે, પછી આપણે ફૂલ તોડીને પડીએ ને આપણે એમ લાગે કે મને પુણ્ય મળી. આ બધી વસ્તુ આસુરી, જો રાક્ષસી પ્રકૃતિ. આપણી અંદર પણ આવી આસુરી રાક્ષસી પ્રકૃતિ પડેલી જ છે. જો સમજો, આસુરી પ્રકૃતિ કે બીજાના બાગમાં ફૂલ તોડી જાય ભગવાનને ચડ, આપણને એમ લાગે કે આ પુણ્ય, કે હું ભક્ત. ભક્ત નથી, આસુરી પ્રકૃતિ. જો આ તામસિક આસુરી પ્રકૃતિ આપણી અંદર જ પડેલી, બીજે શોધવા જવાની જરૂર જ નથી. મોઘ કર્માણ, આ બધા વ્યર્થ કર્મ. જો સમજ, કેમ કર્મ કર્યું ખરું, પણ એ કર્મનું પાપ પુણ્ય ઉત્પન્ન થયું નહીં થયું. જો સમજ, જે કર્મ કર્યા પછી આપણને પુણ્ય નહીં મળે તો એ કર્મ કેવું છે? વ્યર્થ છે, નિરર્થક છે. મોઘ કર્માણ હે મોઘ જ્ઞાન, એમનું જ્ઞાન પણ કેવું છે? વ્યર્થ છે, નિરર્થક. જે જ્ઞાન તમારા જીવનને કંઈક સમૃદ્ધ નહીં બનાવે, જે જ્ઞાન આ જગત કલ્યાણ માટે કામ નહીં આવે, એ જ્ઞાન કેવું? જે જ્ઞાન તમને આસુરી પ્રકૃતિ પર તરફ લઈ જાય, જે જ્ઞાન તમને ભોગ કરાવે, એ જ્ઞાન કેવું છે? આસુરી, મોઘ જ્ઞાન. હું નથી કહેતી, આ ભગવાન કે જો સમજો, એમની આશાઓ વ્યર્થ છે, એમના કર્મ વ્યર્થ છે, નિરર્થક કર્મ. એમનું જ્ઞાન કેવું છે? નિરર્થક. કેમ? સ્વામીજી બહુ સરસ કહે કે આપણને ખબર છે, જો આ સમજો, પેલો ડાયાબિટીસ જેને થયો હોય ને, એને ખબર છે કે આ ખાંડ મારે ખાવાની નથી. જો ને એને ખબર છે, જો જ્ઞાન છે એની પાસે, પણ એ જ્ઞાન એના જીવનમાં ઉપયોગી છે નહીં. એને ખબર છે મારું વજન વધી ગયું છે, તો એ પેલા પકોડા ખાવામાંથી ઊંચું નહીં આવે. એનું અર્થ શું થયું? એનું જ્ઞાન કેવું છે? નિરર્થક છે. જે જ્ઞાન એના જ પોતાના જીવનમાં નુકસાન કરનારું જ્ઞાન છે, એ જ્ઞાન કેવું કહેવાય? નિરર્થક જ્ઞાન કહેવાય. જો સમજ, જે જ્ઞાન આપણને ઉપયોગી હોય એ જ્ઞાન આપણે કામનું છે, પણ જે જ્ઞાન છે અને છતાં આપણે એનો ઉપયોગ જીવનમાં કરતા નથી, એટલે જ્ઞાન કેવું છે? નિરર્થક. ભગવાન રામ શા માટે વનમાં ગયા? ધર્મ અનુસાર વચન રાજા દશરથે આપેલું. જો તો રાજા રામને કોઈ પણ રીતે વનમાં જવાની આવશ્યકતા જ નહીં હતી, છતાં પણ એ કેમ ગયા વનમાં? પિતૃવચન પરિપાલન, પોતાના પિતાના વચનને સત્ય સિદ્ધ કરવા માટે ગયા. પણ આપણું જીવન કેવું? અભી બોલા અભી ફોક. એ લાઈટ નહીં ચાલે, નહીં ચાલે. તો આપણે જ બોલીએ અને આપણા જ વચનનું પાલન આપણે નહીં કરીએ, આ શું છે? આસુરી પ્રકૃતિ. આ સમજો, એવું નહીં માનતા કે પેલો રાવણ રાક્ષસ છે અને કંસ રાક્ષસ છે. રાવણ બ્રાહ્મણ હતો, સામવેદ આખું એને કંઠસ્થ હતું, રોજ સામવેદનો પાઠ કરતો, રોજ એ ભગવાન શિવની પૂજા કરતો, પણ એનું જ્ઞાન કેવું? વ્યર્થ. કેમ? ધર્મની વિરુદ્ધ જઈ રહ્યો હતો. જે જ્ઞાન તમને ધર્મ તરફ નહીં લઈ જાય, જે જ્ઞાન તમને ધર્મથી વિરુદ્ધ લઈ જાય, એ જ્ઞાન કેવું? જો જો એટલા માટે જ આપણે શાસ્ત્રમાં કહેવાય કે ભલે જ્ઞાન થોડું હોય પણ એના અનુરૂપ આપણું જીવન છે કે નહીં. અહીંયા બધું આવશે. આ સમજ, મોઘ જ્ઞાન
જે બોલીએ એ આપણે કરીએ, પણ જે બોલીએ આપણે કરતા જ નથી. એટલે આપણે જ આપણી વાણીને શું કરીએ? વ્યર્થ કરી રહ્યા છે. આપણે જ આપણા જીવનને વ્યર્થ કરી રહ્યા છે. મોઘાશા મોઘ કર્મણ મોઘ જ્ઞાન વિચેતસ. પણ ભગવાન આવું કેમ કરી રહ્યા છે? તો ભગવાન કે વિચેતસ, એટલે બુદ્ધિ જ ઊંધી ચાલે. ચેત એટલે બુદ્ધિ, વિચેત એટલે વિપરીત. બુદ્ધિ જ વિપરીત જ ચાલે. જે કહીએ ને કદાચ કંઈક વિપરીત જ થાય. એટલે નાના છોકરા હોય ને કે ચાલ બેસી જાય, નહીં બેસે. શાસ્ત્ર જે કહે છે, ગુરુ જે કહે છે, એને અનુરૂપ આપણે જીવન જીવી શકીએ કે નહીં? શાસ્ત્રને અનુસાર, ગુરુની આજ્ઞાને અનુસાર આપણે જીવન જીવીએ કે નહીં? કે પછી આપણે મનમાં આવે એમ જ કરીએ આપણે. જો એટલે આપણે ગુજરાતીમાં મન થયું, મન થયું એટલે કરવાનું નહીં હોય. શાસ્ત્રોક્ત છે કે નહીં? ધર્મયુક્ત છે કે નહીં? કોઈની હિંસા એમાં થતી હોય તો નહીં કરવાનું આપણે. વિચેત બુદ્ધિ ઊંધી જ ચાલે. પ્રકૃતિમ આરાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ. કેમ? કારણ કે આ પ્રકૃતિ કેવી છે? મોહિની, આપણા મનને મોહિત કરનારી છે. મોહિત કરનારી એટલે જે અધર્મ છે એને પણ આપણે ધર્મ બતાવે. એને એમ જ લાગે કે ના, હું તો બરાબર જ કરું. કેટલાક લોકોને સ્વભાવ છે, પોતે કરે અને પછી એમ જ માને કે મેં જે કર્યું બરાબર. એટલે પછી પોતાને સત્ય સિદ્ધ કરવા માટે અનેક પ્રકારની દલીલો કરે. પોતે જે કર્યું એને તમે સ્વીકારો કે નહીં કે આ ખોટું થયું? નહીં. પેલાને કારણે ખોટું થયું, પેલાને કારણે. આપણે બીજાના પર શું કરીએ? દોષારોપણ કરીએ. આ બધી આસુરી પ્રકૃતિ. સમજ, ભૂલ કરવી અને પ્રમાદ કહેવાય. આ પ્રમાદ પણ શું છે? આસુરી પ્રકૃતિ, તામસિક પ્રકૃતિ. ત્રીજા અધ્યાયમાં એટલે ભગવાન કઈ જ કે, જો સમજો, અર્જુને પેલો ભગવાન પ્રશ્ન પૂછ્યો કે ભગવાન આ મનુષ્ય પાપ કેમ કરે છે? અથ કેન પ્રયુક્તમ પાપમ ચરતિ પુરુષ. પાપ એટલે કે અધર્મ કેમ કરે છે માણસ? અને નથી ખબર કે આ ખોટું. જો વિચારજો, જે જૂઠું બોલે એને તો પોતાને ખબર જ છે ને કે હું જૂઠું બોલું. ભલે સામેવાળાને એનું બોલેલું સત્ય લાગે, પણ એ પોતે જૂઠું બોલ્યો એને તો ખબર જ છે. જે કપટ કરી રહ્યો છે, છલ બીજા સાથે કર્યું, એને તો પોતાને ખબર જ છે કે હું કપટ કરું છું. જે ચોરી કરી રહ્યો છે એને તો ખબર જ છે કે હું ચોરી કરું છું. એને પોતાને તો ખબર જ છે કે આ ચોરી છે, એને પોતાને ખબર જ છે કે આ કપટ છે. એટલે અર્જુન પ્રશ્ન પૂછે છે કે માણસને ખબર છે કે આ જૂઠું છે, આ અપમાનિત કરનારું છે, આ હિંસા છે, અને છતાં પણ માણસ કેમ આવું કરે? અર્જુન પૂછે છે કોને કારણે ભગવાન માણસ પાપ કર્મ કરે છે? આ તામસિકતા કેમ છે એના? ભગવાન ઉત્તર શું આપે? કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. રજોગુણની પ્રધાનતાને કારણે એ પોતાની ઈચ્છાને અનુસરે છે. કામ એશ, આ જ કામ છે, એ જ ક્રોધ છે. જો રજોગુણ, આ રજોગુણ એટલે આસુરી પ્રકૃતિ છે. તામસિકતા એટલે રાક્ષસી પ્રકૃતિ છે. અને એને શું છે? આશ્રિતા. આ બધા લોકો કેવા છે? આસુરી પ્રકૃતિ, તામસિક પ્રકૃતિ, રાક્ષસી પ્રકૃતિને આશ્રિત છે. બહાર નથી જોવાનું, આપણે આપણી અંદર જ જોવાનું છે કે આપણામાં એવા કોઈ આસુરી ગુણ છે કે નહીં, આપણામાં એવા રાક્ષસી ગુણ છે કે નહીં. ભગવાન કહે છે મોહિની, આ મોહિત કરનારા છે. પેલો એવો મોહિત થઈને બેઠો એટલે એને એમ જ લાગે. જો ભાગવતમાં એટલે શ્લોક છે ભાગવત કે બહારથી જે ધર્મ દેખાય છે ખરેખર એ ધર્મ છે જ નહીં. ત્યાં સમજો
બહારથી આપણને એવું લાગે કે આ ધર્મ છે. જો આ ઘણા લોકો પેલા સત્સંગમાં જતા હોય ને તો એક તો સત્સંગમાં પેલો મોડો જાય, સત્સંગ ચાલતો હોય, લોકો શ્રવણ કરી રહ્યા છે, મહાત્મા વક્તવ્ય આપી રહ્યા છે, અને બધામાં દેખાડો કરવા પેલો મોટો હાર લઈને જાય અને જઈને બધાની વચ્ચે થઈને પેલા મહાત્માને હાર કરે. આ પ્રવચન ચાલી રહ્યું છે, એને શું લાગે મેં મહાત્માનું સન્માન કર્યું? ખરેખર સન્માન છે નહીં. તમે સત્સંગમાં વિક્ષેપ કર્યો તો વિક્ષેપ કરવો એ અધર્મ છે. પણ એની દ્રષ્ટિ શું લાગે, મેં ધર્મ કર્યો, મહાત્માને સરસ મજાનો 100 રૂપિયાનો 500 રૂપિયાનો હાર પહેરાવે. મંદિરમાં જાય લોકો, આમ જે ધર્મને અધર્મ માને છે, જે અધર્મને ધર્મ માને છે, આ બધી મોહીની પ્રકૃતિ છે. આમ ભગવાન 9મા અધ્યાયમાં કહે છે, અર્જુન આ આસુરી પ્રકૃતિ. આમ સંક્ષેપમાં ભગવાને જણાવ્યું. એટલું જ નહીં, પછી દૈવી પ્રકૃતિ કોને કહેવાય તો 13મા શ્લોકમાં ભગવાન, 9મા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે છે. તો 9મા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન કહે છે, મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવી પ્રકૃતિમાં આશ્રિતાઃ ભજન્તિ અનન્ય મનસઃ જ્ઞાત્વા ભૂતાદિ અવ્યયઃ. જે સાત્વિક પ્રકૃતિને આશ્રિત છે, દૈવી પ્રકૃતિ એટલે સાત્વિક પ્રકૃતિ, એ સાત્વિક પ્રકૃતિ છે ને શું કે મહાત્માન. એટલે સ્વામીજી બહુ સરસ છે, જે સાત્વિક પ્રકૃતિ વાળા છે ને એને મહાત્મા કે. એમ નહીં માનતા કેસરી કપડા પહેરે, તિલક પહેરે, રુદ્રાક્ષ માળા પહેરે એટલે મહાત્મા બની ગયા. મહાત્મા એટલે જે સાત્વિક પ્રકૃતિ વાળા છે. એટલે સ્વામીજી બહુ સરસ કે જે દૈવી પ્રકૃતિ સાત્વિક પ્રકૃતિ જે છે એ મહાત્મા છે. તો પેલો દૈવી આસુરી પ્રકૃતિ કોણ છે? અલ્પાત્મા. એ કોણ છે? અલ્પાત્મા. દૈવી પ્રકૃતિમાં આશ્રિતા, એ દૈવી પ્રકૃતિ સાત્વિક પ્રકૃતિને આશ્રિત. સાત્વિક પ્રકૃતિ એટલે જ્યાં સત્ય છે, અહિંસા છે, બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે ઓછા, આપણે બ્રહ્મચર્યને કામ સાથે જ જોડીને બેઠા છે. બ્રહ્મચર્ય એટલે એવું જ માને કે સંભોગ નહીં કરે એટલે બ્રહ્મચર્ય. ખરેખર બ્રહ્મચર્ય એટલે ઓછામાં ઓછા ભોગ સાથે આપણે જીવન જીવીએ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ તત્વ, જે પરમાત્મા તત્વનું ચિંતન કરવું એને બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે કે ગુરુ પાસે રહીને આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ, ગુરુની આજ્ઞાનું પાલન કરીએ તો એ બ્રહ્મચર્ય કહેવાય. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સંતોષ, તપઃ, હવે સાત્વિક. ભગવાન આખું અહીંયા આગળ ભગવાને એક યાદી બનાવીને આપવાના છે. 3 શ્લોકમાં ભગવાન આપણને આ સાત્વિક દૈવિક પ્રકૃતિ કોને કહેવાય એ 3 શ્લોકમાં ભગવાન એક એક આપણને કહેશે. પણ એ મહાત્મા કોણ છે? ભજંતી અનન્ય મનસઃ. એ ભગવાનની અનન્ય મનથી. અનન્ય મનસઃ એટલે શું છે? ઈશ્વરથી અન્ય કોઈને આશ્રિત નથી. એના જીવનમાં એટલી શ્રદ્ધા, એટલી શરણાગતિ છે કે ઈશ્વરથી અન્ય કોઈ એને માટે છે જ. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહી. કોઈ જીવનમાં ફરિયાદ. અનન્ય મનથી એ ભગવાનનું ચિંતન કરે. જ્ઞાત્વા ભૂતાદિમાં અવ્યય. અને ભગવાનને કઈ રીતે ઓળખે છે જો સમજો. ભૂતાદિ, સંપૂર્ણ જગત. ભૂત એટલે સંપૂર્ણ જગતના જે આદિ કારણ છે. ભગવાન સંપૂર્ણ જગતના કારણ છે. એટલું જ નહીં, અવ્યય. આમ એ અવ્યય પરમાત્માને જાણીને એ દૈવી પ્રકૃતિ સાત્વિક પ્રકૃતિને આશ્રિત છે, એ મહાત્મા છે.
જો એટલે જ હું તમને વારંવાર કહું કે એક વાર કુંભમેળામાં જઈ આવો ને તમને ખબર પડે કેટલી જાતના મહાત્માઓ હોય. તો ખરેખર મહાત્માઓ છે કે નહીં એ જ પ્રશ્ન થાય. અન્યની ટીકા કરવી, અન્યને નીચે બતાવવા એ કઈ મહાત્માનું લક્ષણ નથી. ઈશ્વરનું ચિંતન કરવું, દૈવી પ્રકૃતિમાં આશ્રિતા, એટલું જ સતતમ ભગવાનનું સતત ચિંતન કરનાર. ભગવાન ત્યાં કે છે નવમાં મત કર્મ મત ભક્ત મધ્યાજી મામ નમસ્કુરુ, એનું જીવન જ ઈશ્વર ને સતત એનું જીવન ઈશ્વરને સમર્પિત છે. પ્રણામ કરે તો ઈશ્વરને પ્રણામ કરે, ભજન કરે ઈશ્વરનું ભજન કરે, ભોગ ધરાવે ભગવાનને. આ પ્રકારથી જે ઈશ્વરને આ જગતના કારણ સ્વરૂપે અવ્યય પરમાત્મા રૂપે ઈશ્વરને જે ઓળખે છે અને જેનું જીવન ઈશ્વરને સમર્પિત છે એ દૈવી પ્રકૃતિ આશ્રિત છે. તત્ર વેદ બોધિત કર્મ જ્ઞાન ઉપાસ. દૈવી પ્રકૃતિ એટલે કોને કહેવાય? વેદ બોધિત કર્તવ્ય. વેદમાં જે કર્મ કહેવામાં આવ્યા છે, શાસ્ત્રમાં જે કર્મ કહેવામાં આવ્યા એ પ્રકારનું એ જીવન જીવી રહ્યો છે. અનુષ્ઠાન પ્રવૃત્તિ હેતુ સાત્વિકી શુભ વાસના દૈવી પ્રકૃતિ, એ સાત્વિકતા નામ. આસુરી એટલે વૈદિક સિદ્ધ અતિક્રમેણ સ્વભાવ સિદ્ધ, એના સ્વભાવમાં જ છે. જે કે એના કરતા કંઈક ઊંધું જ કરે. જો વેદમાં જે કહેવામાં આવ્યું, વેદમાં જેની ના પાડવામાં આવી એ જે પહેલા કરે. રાગ દ્વેષ અનુસારી, એ કેવો છે આસુરી પ્રકૃતિ? રાગ દ્વેષ, પોતાના રાગ દ્વેષને અધીન છે. મને આ ભાવે, મને આ નહીં ભાવે, મને આ ગમે, મને આ નહીં ગમે, મને આ રંગ નહીં ગમે, મને પેલો રંગ નહીં ગમે. જો પોતાના રાગ દ્વેષને અધીન થઈને જે જીવન જીવી રહ્યો છે. સર્વ અનર્થ હેતુ પ્રવૃત્તિ હેતુ ભૂત રાજસી તામસી ચ. અસલ મનમાં કોઈ રાગ દ્વેષથી મુક્ત નહીં. બધાના મનમાં રાગ પણ છે, દ્વેષ પણ છે. પણ કયા રાગ દ્વેષનું અનુસરણ કરીએ? જે ધર્મયુક્ત છે, જે વેદ શાસ્ત્રોક્ત છે, એ વેદ રાગ દ્વેષનું અનુસરણ કરીએ. અશુભ વાસના, અશુભ વાસના, વિષય ભોગ પ્રાધાન્ય, આગળ મેં કહ્યું ને ભોગ પરાયણતા. આજકાલ જે ચાલે ને બધી સ્પર્ધા, લગ્નમાં સ્પર્ધા, કોણે કેટલી સાડી આપીને, કેટલા હજારની સાડી પહેરીને એની છોકરીને કેટલા ઘરેણા આપ્યા, કેટલાનો મંડપ બનાવ્યો, પેલો બ્યુટી પાર્લર વાળાને કેટલા આપ્યા અને કેટલા ફોટા પાડ્યા. બધી સ્પર્ધા શું છે? આસુરી પ્રકૃતિ. એટલે એક ભાઈ આપણા સાધક, એને દીકરાના લગ્ન, જો આ સાંભળો, તો પેલું દીકરાના લગ્ન એટલે પેલા વેવાઈ જે ખરા ને, એટલે વેવાઈને એમ થાય કે હું સારામાં સારું ભોજન બનાવું. એમની ભાવના તો સારી જ છે, આપણને વાંધો જ નથી. પણ આ સીધા સાદા માણસ પેલા વેવાઈ કે અમે તમને મળવા આવીએ, આપણે વાતો કરી લઈએ, બેસીને વાતો કરીએ, એટલે કે સારું. પણ બીજા શહેરમાં એટલે આ લોકો જવાના 4 દિવસ પહેલા, એટલે 4 દિવસ માટે પેલા વેવાઈ બધી વ્યવસ્થા કરવા. વેવાઈ તો મોટો કાગળ લઈ ગઈ, સત્ય હકીકત. પહેલા 3 દિવસ માટે બધું બરાબર હતું, એટલે પેલા હા બરાબર છે, આ બધું બરાબર છે, વાંધો નહીં. તો કે એને આપણું લગ્નના દિવસનું તમે જોઈ લો ને જરા. લગ્નના દિવસની પેલી યાદી તમે જુઓ ને, ભોજનની જ ખાલી યાદી, 4 જાતની મીઠાઈ, 4 જાતના ફરસાણ, 4 જાતની રોટલી, 4 જાતના શાક. બિચારે કે આટલું બધું બનાવવાનું શું જરૂર છે? કોણ ખાવાનું આટલું બધું? કે ના ના, એ તો બનાવવું જ પડે ને, લોકો શું વાત કરે.
ખાઈ ખાઈને આપણું પેટ ભગવાને આપણને કેટલું આપ્યું, આટલું બધું આપણે જરૂર છે? એટલે હમણાં તો ચોખ્ખું જ કહી દીધું કે નહીં, આ આટલું બધું જોઈએ જ નહીં, બધું એક એક જ કરો. ના, એક એક નહીં કરવાનું, અમારું તો સમાજમાં અમારું નામ જાય. વિષય ભોગ પરાયણા. પેલી સ્પર્ધા, મારી દીકરીના લગ્નમાં મેં આટલા પ્રકારના પકવાન બનાવ્યા, આવી સ્પર્ધા કરવાની શું જરૂર છે? આ બધી અશુભ વાસના, વિષય ભોગ પ્રાધાન્ય જંત. કેમ? રાગ પ્રાબલ્ય. કોનું પ્રબળતા? કોની પ્રબળતા? રાગની પ્રબળતા. એટલું જ નહીં, હિંસા પ્રાધાન્ય દ્વેષ પ્રાબલ્યાત રાક્ષસી પ્રકૃતિ. જ રાગની પ્રબળતાથી આસુરી પ્રકૃતિ છે, દ્વેષની પ્રબળતાથી રાક્ષસી પ્રકૃતિ, હિંસાની પ્રધાનતા. જેટલું તમે રાગને આધીન રહીને જો એટલી જ આસુરી પ્રકૃતિ આપણી વધે, જેટલું આપણું હિંસાત્મક જીવન હોય. નાની નાની હિંસા થતી જ રહે. અને એટલે ભગવાન શું કે રાક્ષસી પ્રકૃતિ. હા, બે પ્રકૃતિ છે, દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ. પણ આસુરી પ્રકૃતિમાં ભગવાન બે કે છે, એક આસુરી પ્રકૃતિ જે રાગની પ્રધાનતાથી છે, બીજી રાક્ષસી પ્રકૃતિ છે જે દ્વેષની પ્રધાનતાથી, હિંસાની પ્રધાનતા. એક ભોગની પ્રધાનતા છે, બીજી હિંસાની પ્રધાનતા. જા હા, ભલે આપણે આસુરી પ્રકૃતિ એક કહીએ, પણ ભગવાન એને બે દર્શાવે છે, એક આસુરી પ્રકૃતિ, બીજી રાક્ષસી પ્રકૃતિ. એક શુભ વાસના છે જેને સાત્વિક પ્રકૃતિ કહેવાય, દૈવી પ્રકૃતિ કહેવાય. બીજી અશુભ વાસના છે તેમાં હિંસાની પ્રધાનતા છે, ભોગની પ્રધાનતા. આપણું મન જ છે. જો સમજા જેટલી ચર્ચા થઈ રહી છે ને બહાર નથી, આ બધી આપણા મનની જ ચર્ચા છે. આ બે પ્રકારની શંકરાચાર્યજી કહે છે 9મા અધ્યાયમાં આ પ્રકારે, 12મા અને 13મા શ્લોકમાં ભગવાને આપણને દર્શાવ્યું, પણ સંક્ષેપમાં દર્શાવ્યું કે રાક્ષસી આસુરી પ્રકૃતિ કોને કહેવાય, દૈવી પ્રકૃતિ કોને કહેવાય. તો હવે 16મા અધ્યાયમાં ભગવાન શું કરવાનું? તાસામ વિસ્તરેણ પ્રદર્શનાય અભયમ સત્વ શુદ્ધિ ઇત્યાદિ અધ્યાય આરભ્યતે. અભય સત્વ શુદ્ધિ. આમ પહેલા શ્લોકથી ભગવાન આ દૈવી પ્રકૃતિનો વર્ણન આપણને વિસ્તારથી કરે છે કે આ બે પ્રકૃતિ જે છે, આગળ ભગવાન કહેશે તત્ર સંસાર મોક્ષાય દૈવી પ્રકૃતિ. આ સંસારથી મોક્ષની જેને ઈચ્છા છે એને માટે આ દૈવી પ્રકૃતિ. દૈવી વિમોક્ષાય આસુરી નિબંધનાય. આગળ શ્લોક આવશે કે આસુરી પ્રકૃતિ જે છે, નિબંધનાય આસુરી રાક્ષસી ચૈતી. દૈવી પ્રકૃતિ આપણને મોક્ષ પરાયણ બનાવે છે, દૈવી પ્રકૃતિથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આસુરી પ્રકૃતિ જે રાક્ષસી પ્રકૃતિ છે એ આપણને સંસારના બંધનમાં નાખનારી છે. દૈવ્ય આદાનાય પ્રદર્શનમ ક્રિયતે. તો કે દૈવી પ્રકૃતિ ભગવાન શાના માટે દર્શાવે છે? આદન. એવા ગુણ આપણે કેળવીએ આપણી અંદર. જો આ ગુજરાતીમાં પેલું કેળવવું કહીએ ને, બહુ સરસ શબ્દ છે. પેલો લોટ હોય ને, લોટને કેળવીએ આપણે. રોટલીનો લોટ હોય ને એને કેળવવામાં આવે. કેમ? જેટલો લોટ તમે કેળવો ને એટલી જ રોટલી નરમ થાય. એમ આપણે પણ આ બધી પ્રકૃતિ કેળવીએ ને તો આપણી અંદર પણ એ સાત્વિકતા આવે, એ નરમાશ આપણી અંદર આવે. આમ શંકરાચાર્યજી કહે છે કે દૈવી પ્રકૃતિ જે છે એ આપણને સંસારથી મોક્ષ પ્રાપ્ત કરાવનારી છે. અને એટલા માટે આપણે શું કરવું જોઈએ? ભગવાન આ દૈવી પ્રકૃતિનું વર્ણન કરે છે, જે આદાનાય આપણા જીવનમાં લાવીએ એવા ગુણો આપણે જીવનમાં લાવીએ. આસુરીમ પ્રકૃતિમ ઇતરયોહો પરિવર્જનાય. બાકીની જે બે પ્રકૃતિ જે છે,
આસુરી પ્રકૃતિ, રાક્ષસી પ્રકૃતિ છે, એવા ગુણ જો આપણી અંદર હોય તો એને આપણે શું કરવાનું છે? ત્યાગ કરીએ. આમ સાત્વિક પ્રકૃતિ જે છે એનું વર્ણન કરીને ભગવાન કહે છે આ પ્રકારનું આપણું જીવન હોવું જોઈએ, આ પ્રકારના ગુણ આપણા મનમાં હોવા જોઈએ. અને જે આસુરી પ્રકૃતિ, રાક્ષસી પ્રકૃતિના ગુણ જો આપણા મનમાં છે તો એનો ત્યાગ કરીએ આપણે. આમ શંકરાચાર્યજી કહે છે ભગવાને આ પ્રકારે બે પ્રકારની જે દૈવી અને આસુરી પ્રકૃતિ જે દર્શાવી છે એનો જ હવે અહીંયા આ 16મા અધ્યાયમાં ભગવાન વિસ્તાર કરી રહ્યા છે. પહેલો શ્લોક વાંચીશું. અથ ષોડશોऽધ્યાયઃ અથ ષોડશોऽધ્યાયઃ શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ અભયં સત્વશુદ્ધિઃ અભયં સત્વશુદ્ધિઃ જ્ઞાનયોગ વ્યવસ્થિતિઃ જ્ઞાનયોગ વ્યવસ્થિતિઃ દાનંદમશ્ચ યજ્ઞશ્ચ દાનંદમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ સ્વાધ્યાય તપ આર્જવમ. ભગવાન દૈવી પ્રકૃતિ આપણને દર્શે. એની પહેલી દૈવી પ્રકૃતિ કઈ છે? અભયમ, અભીરુતા. જો શંકરાચાર્ય કહે છે ભય નથી જેની અંદર. ભય ક્યારે હોય? જો આ વિચારી, જ્યાં રાગ અને દ્વેષ છે ને ત્યાં જ ભય હોય. કેમ? કે આપણા રાગ પ્રમાણે આપણને મળશે કે નહીં એનો ભય આપણા અંદર. અને રાગને અનુરૂપ આપણે જે વિષયો જે છે એ વિષયો છૂટી જવાનો ભય આપણી અંદર. એ જ રીતે દ્વેષ છે તોય ભય છે. કેમ? આપણને ન ગમતા વિષયો ભોગ પ્રાપ્ત થાય એનો ભય. હા, અભયતા એટલે શું છે? અભયમ એટલે શું? જ્યાં રાગ દ્વેષની પ્રધાનતા નથી, જો ભય નથી. આ એક અર્થ જ્યાં સમજ. બીજું, ભય કેમ હોય? આપણે અસુરક્ષા અનુભવ. ભય એટલે આપણામાં અસલામતી છે, અસુરક્ષા. તો અસુરક્ષાનો અનુભવ કેમ કરીએ આપણે? હું હંમેશા એક જ દ્રષ્ટાંત આપું. બાળકો હોય ને, બાળકો રમતા, શેરીમાં જો ને તમે બાળકો રમતા, નાના બાળકો હોય ને એની મમ્મી પેલી ઓટલા પર બેઠી હોય. એટલે બાળક જયારે રમતું હોય તો થોડી થોડી વાર જોઈ લે પેલે મમ્મી ઓટલા પર બેઠી છે કે નહીં. કેમ? કારણ કે એની સુરક્ષા ક્યાં છે? એની સુરક્ષા પેલા માતામાં છે. એટલે ભલે રમતો હોય બાળક, પણ પેલી એને અસુરક્ષા લાગે એટલે એની સુરક્ષા પેલી માતા છે. એટલે થોડી થોડી વાર જોઈ લે મમ્મી ત્યાં બેઠી છે કે નહીં. પણ ધારો કે કંઈક ફોન આવે કે કંઈક કામ પડે અને મમ્મી ઘરમાં અંદર જતી રહી તો બાળક શું કરવાનું? રડે. જો મમ્મી. કારણ કે એની સુરક્ષા કોણ છે? પેલી માં એની સુરક્ષા. ધન જેને આપણે કહીએ એ ધન પણ સુરક્ષા છે. આપણા જીવનને યોગ્ય બનાવી શકે ધન. પણ એ ધનનો પણ આપણે દુરુપયોગ કરીએ ને તો એ પણ શું છે? માં લક્ષ્મીનું અપમાન છે. તમે ધન તમારી પાસે છે પણ એ ધનનો તમે અયોગ્ય ઉપયોગ કરો તો એ માં લક્ષ્મીનું શું થઈ ગયું? અપમાન થઈ ગયું. ઘણા લોકોની એવી આદત, પૈસા હોય એટલે વાપરવાનું. પણ તું વાપરે શું કામ? જેટલું જરૂર હોય એટલું આપણે વાપરીએ. અભયતા એટલે શું? બહુ ધન વાપરીએ એટલે આપણે અભય બની ગયા ને. લોકોને એવું છે કે મારી પાસે ધન છે કે કોઈ ધનથી સુરક્ષિત બને જ નહીં. જો તમે એટલે હું હંમેશા એવું કહું
કે જે લોકોની પાસે ઓછા પૈસા હોય ને, બારણું ખુલ્લું રાખીને આરામથી ઊંઘી જાય, એને કોઈ ચિંતા નહીં મળે. પણ જેમ ધન વધતું જાય ને તે પેલું પછી દરવાજા પર પેલું તાળું મારે, પછી પેલું સિક્યોરિટી એલાર્મ લગાવે, એનાથી ધન વધારે ને પેલો ચોકીદાર રાખે. તો ધન વધ્યું તો સુરક્ષા વધી કે અસુરક્ષા વધી? જો વિચારી જોયું. ધન તમને સગવડ આપે, સુરક્ષા નહીં આપે. એ જ રીતે સંબંધ જેને આપણે કહીએ, વ્યાપાર જેને કહીએ, એ પણ આપણને શું કરે? ધન છે, સંપત્તિ છે, બંગલો છે, સંબંધો છે, કેટલીક અંશે આપણને સુરક્ષા આપે. જો એટલે ભજગોવિંદનમાં શંકરાચાર્ય શું કહે છે? ગમે એટલું તમે ભેગું કરો ને, નહીં રક્ષતી. કોણ તમારી રક્ષા કરે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. મૃત્યુ આવે ને ત્યારે આમાંની કોઈ વસ્તુ તમારી રક્ષા નહીં કરે. કરોડો અબજોની સંપત્તિ રાણી એલિઝાબેથ II પાસે, મૃત્યુ આવ્યું, બચાવી શકીએ સંપત્તિ એને? ગમે એટલું તમારું જ્ઞાન હોય, ગમે એટલી તમારી પ્રસિદ્ધિ હોય, ગમે એટલી તમારી નામ ના હોય, કે ગમે એટલું તમારી પાસે ધન હોય, મૃત્યુ આવે ને ત્યારે કોઈ રક્ષા કરવા. શંકરાચાર્ય શું? નહીં રક્ષા. આમાંની કોઈ વસ્તુ આપણી રક્ષા નહીં. કર્મ પણ આપણી રક્ષા નહીં કરે. ગમે એટલા પુણ્ય કર્મ કરો, એ પુણ્ય કર્મ એ મૃત્યુ અટકાવી શકે? જાવ ના માતાજી અમે તો આટલા ગાયત્રી યજ્ઞ 108 ગાયત્રી યજ્ઞ છે, માતાજી અમે તો ચંડી હોમ કરો. બરાબર જ છે, કરવાની જ છે. પણ એ કરવા માત્રથી મૃત્યુથી તમારી રક્ષા થશે? એક જ છે જે તમારી મૃત્યુથી રક્ષા કરે, અને એ છે ભગવાન. ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. એક જ સુરક્ષા છે, અને એ છે ઈશ્વર. અને એટલા માટે અભયનો અર્થ શું થાય? ઈશ્વરની શરણાગતિ. ઈશ્વર પર આપણી શ્રદ્ધા છે કે નહીં? તમને ઈશ્વરના સાનિધ્યનો અનુભવ છે કે નહીં? જ્યાં ઈશ્વરનું સાનિધ્ય હોય ને ત્યાં અધર્મ નહીં હોય. જ્યાં ઈશ્વરનું સાનિધ્ય છે ને ત્યાં સુરક્ષા છે, શાંતિ. અભયમ. જો આ સાંસારિક દ્રષ્ટિએ અભયમ ન કરો. જ્યાં ભક્તિ ઈશ્વર છે ને ત્યાં અભયતા હોય. બીજો અભયનો અર્થ જે છે એ પૂર્ણ અર્થ છે. જેણે એ આત્મ તત્વને જાણી લીધું, જેણે પરમાત્મા તત્વને ઓળખી લીધા, તૈત્રીય ઉપનિષદમાં શું કહે છે? ના બિભેતિ કુતશ્ચનેતિ. એને કોઈનો ભય નથી. તો એક સાપેક્ષ સુરક્ષા છે, સાપેક્ષ અભયતા છે, જે ભક્તિને કારણે આપણને મળી શકે. જે પૂર્ણ છે, નિરપેક્ષ અભયતા જે છે એ તત્વ જ્ઞાનથી છે. આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેણે આત્મ સાક્ષાત્કાર કરી લીધો છે, તો ઉપનિષદ શું કહે છે? ન બિભેતિ કુતશ્ચ. કોઈનો પણ એને ભય નથી. આ બે પ્રકારની અભયતા. એક સાપેક્ષ અભયતા છે, બીજી નિરપેક્ષ અભયતા. સાંસારિક જેને તમે અભયતા સુરક્ષા કહો છો ને, એમાં કોઈ સુરક્ષા નથી. આ સમજો. ગમે એટલું ધન ભેગું કરો ને, ગમે એટલા ભોગ કરો ને, ગમે એટલા સંબંધીઓ તમારા હોય ને, ગમે એટલા મિત્ર મંડળ હોય ને, આજકાલની ભાષામાં કહું ને તો તમારો ફેસબુક પર ગમે એટલા મિત્રો હોય અને યુટ્યુબ પર ગમે એટલા તમારા ફોલોઅર્સ હોય, પણ મૃત્યુ આવે ને ત્યારે કોઈ રક્ષા કરવા વાળું નથી. આમ જ્યાં સુરક્ષા નથી ત્યાં આપણે સુરક્ષા જોઈએ છે. તો એ જ આસુરી પ્રકૃતિ. સાત્વિક પ્રકૃતિ અભય છે.
એક સાપેક્ષ છે, બીજી નિરપેક્ષ. અભયમ જેમ અભય કારણ કે આપણે કઈ પરિગ્રહની આવશ્યકતા. કેટલાક લોકોને બધું ભેગું કરવાનું બહુ શોખ હોય, આપણે જાત જાતનું ભેગું કરે. હું હંમેશા બધાને કહું, 1 વર્ષ માટે જે વાપરો નહીં ને એને પછી પેલો ભંગારવાળો આવે ત્યારે શું કરવાનું, એ કાઢી નાખો. પણ આપણે બધું ભેગું કરીએ. જો એટલે હું કહું, આ ભારતમાં આપણે બહુ શાંતિ છે. પેલો ભંગારવાળો હોય ને આપણા મગજમાં નહીં, પણ એ આપણને યાદ કરાવે. પેલા કોથળા બેન આપી દો, એને ખબર હોય છે પેલા અનાજ ભર્યું એટલે પેલા કોથળા ભેગા કરેલા છે. આ બધા ડબ્બા આપી દો. પેલા છોકરાઓની પરીક્ષા થઈ ગઈ, છોકરાઓને રજા પડી ગઈ એટલે લાવો લાવો બેન આ બધા છોકરાઓને પુસ્તકો આપી દો. જેટલો સંગ્રહ કરો ને એટલી ભય વધે, કારણ કે એની સુરક્ષા કરવાની જવાબદારી તમારા પર આવે. એને સાચવવાનું ને એને બગડે નહીં. જેટલો પરિગ્રહ વધે, જેટલો સંગ્રહ વધે ને એટલી જ પેલી ભયની પણ શું થવાની, વૃદ્ધિ થવાની. અપરિગ્રહ સમજ બરાબર. સર્વ પરિગ્રહ શૂન્ય. કોઈ વસ્તુ સંગ્રહવાની જ નહીં, કામ જ એટલું જ રાખવાનું. હમણાં જાપાનમાં એક આ યુવાનોનું એક નવું પ્રકારનું એક કલ્ચર ચાલુ છે. 5 વર્ષ થઈ ગયા નહીં. એટલે એકલા રહેતા હોય, આપણા જેવું પરિવાર જેવું તો ત્યાં મળે નહીં. એટલે જેવા ભણી રહે, નોકરી મળે એટલે શું કરવાનું, પોતાની રીતે રહેવાનું. નોકરીમાં પેલા 12 કલાક કામ કરવાનું, એટલું ઘર ચલાવવાનો સમય જ નહીં મળે. એટલે હવે એ લોકો એક નવા પ્રકારના ઘર બનાવે. એક જ રૂમ જાતો, હકીકત તમને કહું, 12 બાય 12, 15 બાય 15 નો એક જ ઓરડો, એ જ એનું ઘર. કેમ? ફર્નિચર એ બધું એવી રીતે જ બનાવ્યું. ખાટલો હોય ને આખો આમ દિવાલ પર જ જતો રહે. એટલે સુવાનું હોય ત્યારે શું કરવાનું, પાડો. એટલે આમ પાડીએ ને એટલે પેલો સોફો બની જાય, એટલે બેસવાનું. પછી આમ નીચેથી ખેંચીને કરીએ એટલે પેલો ખાટલો બની જાય. એ પેલે 5 ઓરડા બનાવવાની જરૂર જ નહીં. જો સમજો, એક જ ઓરડા બધું પતી જાય. પછી એક છોકરાને બોલો, આ જેણે બનાવ્યું ને એનો ઇન્ટરવ્યુ લેવામાં આવે. જેને આ વિચાર આવ્યો ને, અને પછી જેણે આવું બધું બનાવ્યું, અને પછી છોકરાઓ બધા વેચાતું લે, તો કે તે આવું કેમ કર્યું? તો કે એ મારી જ જરૂરિયાત હતી, પછી મને જરૂર છે તેમ બીજાને જરૂર હોય. જ આપણે જરૂરિયાત કેટલી, જે પ્રકારનું આપણે જીવન અપનાવીએ એ પ્રકારે આપણને જેટલું જરૂર હોય એટલું રાખવાનું, બાકીનું બધું શું કરવાનું. સર્વ પરિગ્રહ શૂન્ય. સંબંધોમાં એવું જ છે. જો આપણે હંમેશા એમ જ માનીએ કે આ હોય ને તો હું સુરક્ષિત. હું હંમેશા કહું, આ પતિ પત્નીમાં જે હોય ને, પુત્ર માતામાં એવું જ હોય. પુત્રના લગ્ન થાય ને એટલે માતામાં એટલી બધી અસુરક્ષા આવી જાય, પેલી વહુને તો દુશ્મન માનીને જ ચાલે. એટલે ભાઈ તું જ પરણાવીને લાવી, એમ તું જ હવે એની સાથે માથાકૂટ કરે. તો લાવી શું કામ તું ઘરમાં? તમે કોકની દીકરી લઈ આવ્યા તો પછી એને સાચવો ને તમે. તો પેલી એને જ એને વિરોધી, સતત વિરોધ. લાવે ને ત્યારે તો ઘરમાં લક્ષ્મી આવી કરે, પછી એની સાથે જે વ્યવહાર કરે ને, દુશ્મન નહીં શરમાવે ને એવો વ્યવહાર કરે. આજે જો કે ઊંધું ચાલે, પેલી સાસુ બહુથી ગભરાઈ ચાલે. હવે બદલાઈ ગયો જમાનો. શા માટે આપણે બધા અસુરક્ષિત થઈ ગયા? સંબંધોમાં આપણે અસુરક્ષિત છીએ. અભયમ વિચારી જુઓ,
સંબંધની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, ભોગની દ્રષ્ટિએ, પરિગ્રહની દ્રષ્ટિએ અભયમ. મહારાજશ્રી બહુ સરસ કે જે આપણું છે ને એ ક્યારેય જવાનું જ નથી, જે જાય એને આપણું હોય જ નહીં. જો આ સમજ ગયું તો સમજવાનું આપણું નતું એટલે ગયું. जो अपना होता है वो जाता नहीं और जो जाता है वो अपना होता नहीं, એવું મારા શ્રી કહેતા. છોડ એને શું કહ્યું? આગતે સ્વાગતમ કુર્ય. આવે તો આવો, ગચ્છંતમ જે જાય તો કે જાઓ, પ્રેમથી મોકલવાના. આપણે કોઈને અટકાવવાની જરૂર નથી. ખાલી માણસ માટે નથી. આ સમજો, આપણા જીવનમાં જે પણ કંઈ બની રહ્યું ને એને આપણે સ્વીકારીએ કે નહીં. ફક્ત માણસ માટે નથી કીધું આગતે સ્વાગતમ કુર્ય. જે પરિસ્થિતિ આપણી સામે આવે એ પરિસ્થિતિ આપણે સ્વીકારી શકીએ કે નહીં. જે ભોજન આપણી થાળીમાં પડ્યું, જો એટલે સાધન પંચકમાં કે છે વિધિવશાત પ્રાપ્તે ને સંતુષ્યતા. વિધિથી આપણા જીવનમાં જે મળી રહ્યું છે, જે ભોજન મળ્યું એનો આપણે સંતોષ કરીએ. સ્વાદુ અન્નમ નતુ યાચ્યતામ. ભોજનની દ્રષ્ટિએ, ભોગની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ આપણા મનમાં અભયતા છે કે નહીં? હા, સંસારની દ્રષ્ટિએ પણ આપણે વિચારીએ અભયમ. પણ આવું ક્યારે બની શકે? નિર્મલ્ય, રાગ દ્વેષ, લોભ મોહ, અસૂયા, માત્સર્ય, અહંકારી, દોષ, અનાશ્રયત્વમ, અભયમ. આપણા મનમાં 6 પ્રકારના દોષ હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. આ 6 પ્રકારના જે દોષ છે એ દોષ રહિત આપણું મન બને ને તો પેલી મનમાં અભયતા. કામ, કામ એટલે ઈચ્છા. આપણે પેલું ઈચ્છા હોય એટલે પછી શું થવાનું? પેલું ઈચ્છિત વિષય ન મળે ને એને કારણે મને મળશે કે નહીં, મને મળશે કે નહીં, મનમાં પેલો ભય રહે. મળ્યા પછી પણ શું છે? ભય રહેવાનો કે છૂટી નહીં જાય, છૂટી નહીં જાય, છૂટી નહીં જાય. ક્રોધ, ક્રોધમાંય ભય છે. લોભ, દરેક સાથે પેલો ભય જોડાયેલો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. જ્યારે આપણું મન આ ષડ વિકાર રહિત હોય ને, નિર્મળ આપણું મન હોય ને તો મનમાં અભયતા રહેવાની. આ બધા ટ્રેનમાં જાય, ઋષિકેશ જાય, હરિદ્વાર જાય, ક્યારેય વર્ષો કે 94 થી હું તો ભણાવું છું. પૂજ્ય સ્વામીજી હતા ને ત્યારે એક નિયમ મેં બનાવ્યો કે પૂજ્ય સ્વામીજી ઋષિકેશ હોય ને તો આપણે 10-15 દિવસ સ્વામીજી પાસે રહી આવવાનું. અને હું જાઉં ત્યાં અને હંમેશા હું એકલી જ જાઉં. જો આ લોકોનો વિચાર કેવો, એટલે હંમેશા લોકો શું માને? સ્વામીજી જવાના? હા. ક્યારે જવાનું? આ દિવસે આ ટ્રેનમાં હું જવાનું. પ્રશ્ન જો આ પ્રશ્ન કેવો, સ્વામીજી એકલા જ જવાનું? એટલે આખી ટ્રેન ભરેલી હોય તો પણ આપણે શું કહીએ? હું એકલો ગયો, એકલો ગયો. એટલો બધો ભય હોય એકલા જવાનો, લોકોને ડર લાગે. પણ તું એકલો નથી આખી ટ્રેન. તો ટ્રેન વાળો કંઈક મારો ભાઈ છે, મને આખી ટ્રેન આપી દેવાનો. છતાંય આપણે શું બોલીએ? એકલા જવાનું ને મને બીકો લાગે. કેમ? કોઈ પણ અજાણ્યા શહેરમાં પણ જઈએ તો આપણે પેલો ડર લાગે.
ડરવાનું છું. એને ત્યાંય માણસો છે ને બંગલાઓ છે ને ત્યાંય ઘર છે ને ત્યાંય બાગ છે ને બધું એક છે. હવે કોઈ પણ અજાણા શહેરમાં તમે એકલા જવા તૈયાર છો? ના. આપણે ઋષિકેશ જવાનું, પછી હું ઘણા કહું ચાલો મારી સાથે, એટલે તરત પેલા બાજુવાળા તું જવાનો છે, તું જવાનો નહીં તો આપણે 2 જણા જઈએ. જાઓ, પણ તું એકલો જ નહીં, ભય લાગે. આપણે અંદર કેટલા પ્રકારના ભય પડેલા છે, જો આ સમજો બરાબર. ધનની દ્રષ્ટિએ, સંગ્રહની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ, સંપત્તિની દ્રષ્ટિએ, ઘરની દ્રષ્ટિએ, યાત્રાની દ્રષ્ટિએ આપણે ભયગ્રસ્ત જીવન જીવીએ છીએ. એકલું જવાનું કે ને એટલે તરત મનમાં આવે. એક પહેલા આપણે નોકરી કરતા ને પેલી બદલી થાય, એ લોકો બેંકમાં કામ કરે ને પેલી બદલી થતી હોય, એક જગ્યાએ બીજી જગ્યાએ બદલી થાય. પહેલી વાર જો આપણે ગુજરાતની બહાર જવાનું હોય ને તો જાણે તો ઓહો એને તો જાણે પેલા સૂર્યમંડળને બહાર મોકલતા ને એવું જ વિચારતા. ત્યાંય માણસો જ છે ને ત્યાંય બંગલા જ છે ને ત્યાંય બાગ બગીચા છે ને ત્યાંય દુકાનો છે, બધું જ છે. ત્યાં કઈ અસુર ને રાક્ષસો રહેતા ને ત્યાં માણસો, પણ કેમ આપણે અસુરક્ષા અનુભવ? જો વિચાર, કેમ આપણા મનમાં ભય? અભયમ. આમ સાંસારિક દ્રષ્ટિએ પણ કોઈ ભય નથી, સુરક્ષા. સાપેક્ષ દ્રષ્ટિએ ઈશ્વરની શરણાગતિ છે. ઈશ્વર સદા સર્વદા આપણી સાથે છે. 18માં અધ્યાયમાં આવશે ઈશ્વર સર્વભૂતાનાં હૃદયસ્ય અર્જુન તિષ્ઠિત. સર્વના હૃદયમાં ભગવાન સદા સર્વદા આપણી સાથે છે. તત્વ જ્ઞાન, આત્મ સાક્ષાત્કારની દ્રષ્ટિ વિચારીએ તો કોઈ ભયની કોઈ સંભાવના કેમ? એક અદ્વિતીય પરમાત્મા માત્ર છે, પછી ભયની કોઈ સંભાવના છે. અભયમ. કાલે આગળ જોઈશું સત્વ શુદ્ધિ. કાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.